આપણે બીજી વખત મળી રહ્યા છીએ ટૂંકા ગાળામાં. જેમ બેને એક પૂર્વ રચના કરી દીધી કે શું પર્પઝ છે આપણે આજે મળવાનો, તો ફરી એક વખત હું મારી જે વાત છે રજૂ કરું છું. એક પોલિટિશિયનના, રાજનેતાના નાતે નહીં, પણ આ દેશની એક દીકરીના નાતે. જે પવિત્ર ધરતી પર આપણે ઊભા છીએ, આ ધરતીની મહત્વતા એ છે કે આ એ જ ધરતી છે જેને અન્યાય સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા આખા દેશને આપી છે. આપણે કહીએ છીએ કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. એટલે નારીને આપણે શક્તિના રૂપમાં જોઈએ છે. પણ જ્યારે શક્તિને રાજનીતિમાં જ્યારે જગ્યા આપવાની વાત આવે છે ત્યારે લોકોની દાનત એટલી સાફ આટલા વર્ષોમાં નથી દેખાઈ રહી. અને આ દાનતની ખરી કસોટી હતી 17 એપ્રિલના દિવસે. એક બાજુ નરેન્દ્ર મોદીજી હતા કે જે ઈચ્છતા હતા કે ભારતની નારી સંસદમાં જે ટેબલ ઉપર દુનિયાના, આપણા દેશના જે બધા ઇમ્પોર્ટન્ટ નિર્ણયો લેવાય છે એ ટેબલ ઉપર એ નારીની હિસ્સેદારી હોવી જોઈએ, એનો અવાજ હોવો જોઈએ. તો એક બાજુ નરેન્દ્ર મોદીજી હતા કે 2029ની અંદર આપણે બધી જે આપણી જે નારીનું નેતૃત્વ જે છે એ ટેબલ પર હોવું જોઈએ, સંસદમાં હોવું જોઈએ. અને બીજી બાજુ આખો વિપક્ષ હતો કે જેને એ જ દીકરીઓના સપનાને તોડવાનું કામ કર્યું. એટલે હું તમારી સામે આજે અહીંયા આવી છું એ ટૂંકમાં એ જ કહેવા માટે કે કેવી રીતે આખું આ ષડયંત્ર રચાયું, અને હું ષડયંત્ર કેમ કહું છું એના પણ હું તમને પાસા તમારી સામે રજૂ કરીશ. આપ બધા જાણો છો કે નરેન્દ્ર મોદીજી હંમેશા વિમેન લેડ ડેવલપમેન્ટની વાત કરી છે. વિમેન લેડ ડેવલપમેન્ટ એટલે વિકાસ નારી માટે નહીં પણ નારી થકી. આ જ એમનો હંમેશા ઉદ્દેશ્ય રહ્યો છે, કારણ કે હંમેશા એવું માને છે કે અગર વિકસિત ભારત બનાવવું હોય તો વિકસિત ભારત બનાવવાની જે નીંવ જે છે એ ભારતની નારી નાખશે. એ હંમેશા એમનું વિઝન રહ્યું છે. અને એટલા માટે જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી એમને બે પાસા પર કામ કર્યા છે કે આર્થિક રીતે અને સામાજિક રીતે નારી સશક્ત બને. આપણે જોયું છે કે સામાજિક રીતે કેવી રીતે કે જ્યારે કરોડો શૌચાલય આપ્યા તો એ નારીની ગરિમા માટે ના હતા. જ્યારે નળ આપવામાં આવે છે કે જ્યારે ધુવાડાથી મુક્તિ માટે ઉજ્જવલા યોજનામાં કરોડો બહેનોને જ્યારે એ કનેક્શન આપવામાં આવે છે, તો જે પણ સામાજિક મુદ્દાઓ જે આપ્યા, જે એની સામાજિક ગરિમાની વાત હતી, તો એ નારીને સામાજિક રીતે સશક્ત કરવા માટે જ હતું. અને એવી જ રીતે આર્થિક ભાગીદારીની તમે વાત કરો તો ખેડૂતમાં ડ્રોન ચલાવતી ખેડૂતની દીકરી હોય કે પછી શહેરોમાં વસતી કે નાના શહેરોમાં, નાના મોટા ગામડાઓમાં વસતી મુદ્રા લોનથી પોતે ધંધો રોજગાર કરે છે અને બીજી બહેનોને, બીજા પુરુષોને, જેન્ડર વગર પણ લોકોને જ્યારે રોજગારી આપે છે તો એને આર્થિક રીતે નારીને સશક્ત કરવા માટેનું જ એ પગલું હતું. એવી જ રીતે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સથી આપણે જોયા છે કે કેટલા લખપતિ દીદીઓ પણ બન્યા છે. એટલે હવે આપણે એવા ક્ષેત્રમાં, એટલે કોઈ ક્ષેત્ર બાકાત નથી. તમે આકાશની વાત કરો તો આકાશમાં દીકરીઓ પ્લેન ઉડાવે છે. ઓપરેશન સિંદૂરની કમાન આપણી બે દીકરીઓએ કરી છે. એવી જ રીતે ડિફેન્સની અંદર જેમ કે લડાયક વિમાન છે, પોલીસ દળની અંદર બહેનો છે, શિક્ષણની અંદર અને સ્પોર્ટ્સમાં પણ મેડલ લાવીને આપણે નારીએ એમનું યોગદાન દેશના વિકાસમાં આપેલું છે. અને હવે વાત આવી હતી રાજકીય રીતે સશક્ત કરવાની નારીને. વિચાર કરો કે આટલા બધા વર્ષો પછી પણ દેશની અડધી આબાદી, 50% આબાદી જે છે એ આબાદી દેશના ઇમ્પોર્ટન્ટ નિર્ણયોમાં એનો કોઈ અવાજ નથી. અને એ નિર્ણય માટે 27 વર્ષ પહેલા જે મુહિમ શરૂ થઈ, જે એક યજ્ઞ શરૂ થયો હતો 27 વર્ષ પહેલા, એ બધી 6 સરકારો આવી, પણ એ 6 સરકારોની શું સાચે નિયત કે નીતિ હતી કે શું સાચે કરવા માંગતા હતા કે ખાલી વાદા હતા, એક ટોકનિઝમની જેમ કે આ તો ખાલી એક નારા લગાવી દીધા કે બહેનો માટે કરીએ છીએ. કારણ કે નિયત હોત ને તો રસ્તો નીકળી ગયો હોત. નિયત જ નથી કોઈની. પહેલી વખત આપણને એવા વડાપ્રધાન મળ્યા જેમને બંને સભાની અંદર, બંને ગૃહની અંદર એ બિલને પાસ કરાવ્યું 2023ની અંદર. એટલે એ પહેલો ઐતિહાસિક નિર્ણય જે હતો એ સૌથી પહેલું નારી માટે, અગર સૌથી ઇમ્પોર્ટન્ટ મારી દ્રષ્ટિએ, અંગત દ્રષ્ટિએ, અગર આ દેશની નારી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ કામ થયું હોય તો 2023માં જે પાસ થયેલું બિલ હતું એ હતું. પરંતુ એ જે બિલ હતું એ આપણું જે કોન્સ્ટિટ્યુશન જે છે, સંવિધાન, એના અનુરૂપ એ જે બિલ પાસ કર્યું હતું એમાં અમુક શરતો એવી હતી કે જેના કારણે એનું જે એક્ઝિક્યુશન, જે એનું લાગુ કરવાનું હતું, એને થોડો વિલંબ આવ્યો હતો. શું હતી એ? કે પહેલા આપણો દેશનું સેન્સસ થશે, પછી સેન્સસ પછી પુનર્ગઠન, ડિલિમિટેશનની એક્સરસાઇઝ થશે અને પછી બહેનોને નેતૃત્વની એ જગ્યા મળશે. આ એની એક પ્રોસિજર હતી જે સંસદના કાયદા પ્રમાણે આપણે જે અત્યાર સુધી જે છે એના પ્રમાણે લાગુ કરવાની હતી. એટલા માટે એને લાગુ કરવામાં આપણને 2032-34 સુધી રાહ જોવી પડે એવું હતું, કારણ કે નેક્સ્ટ 29ના ઇલેક્શન સુધીમાં એ પતવાની કોઈ સંભાવના નહોતી દેખાતી. એટલા માટે એને જલ્દી કરવા માટે એક નવું સ્પેશિયલ સત્ર બોલાવવામાં આવ્યું, જે આપ બધા જાણો છો, જે 15, 16, 17ના દિવસે જે સ્પેશિયલ સત્ર બોલાવ્યું. એનું કારણ, એનો પર્પસ ફક્ત એટલો હતો કે આને જલ્દી લાગુ કરવા માટે જેવી વિઘ્ન આપણને નડે છે એ વિઘ્નને આપણે દૂર કરીએ અને સર્વસંમતિથી આપણે એવા નિર્ણય લઈએ કે 2029માં જ 270 ઉપર 272 જે બહેનો જે છે એ સંસદમાં બેસે 2029ના
ના સંસદમાં જે નવું સત્ર લાગશે એની અંદર. હવે આ બિલ માટે જે માસ્ટર પ્લાન સરકાર લઈને આવી એની માટે 2 દિવસ ચર્ચાઓ થઈ. આપ બધા જાણો છો, કદાચ આપણે 2 દિવસ જોયું હશે તો બધી ચર્ચાઓ થઈ. અને એમાં જે માસ્ટર પ્લાન લઈને આવ્યા એ માસ્ટર પ્લાન એવી રીતે લઈને આવે કે કોઈની પણ સાથે અન્યાય ના થાય. જો બહેનોની એક આદત છે, આપ બધા જાણો છો કે ભારતની નારી ક્યારે કોઈનું છીનવીને ક્યારે કશું લેતી નથી. પોતે ભૂખી રહીને પોતાના બાળકોને તો જમાડે જ છે, પણ જો ઘરની આગળ કોઈ ગરીબ નીકળતો હોય તો પોતાની એક રોટલી ઓછી કરીને બી ગરીબને આપી દે છે. તો કોઈની હક છીનીને લેવાનું તો ભારતની નારીના સ્વભાવમાં જ નથી. એટલા માટે આજે નવું જે આવ્યું હતું, જે એમેન્ડમેન્ટ બિલ જે આવ્યું હતું, એની અંદર જે વિપક્ષના અમુક જે એમની જે ડાઉટ્સ હતા, જે એમને જે ક્વેશ્ચન્સ હતા કે જેના કારણે કદાચ એ લોકો તૈયાર ના થાય, એ બધાનું નિવારણ આ નવા બિલની અંદર હતું. પણ એની અંદર પણ વિપક્ષે સાથ ના આપ્યો અને એ જ દીકરીના સપનાની અંદર એમને રોડા નાખવાનું કામ કર્યું. ટૂંકમાં તમને સમજાવું કે શું 2 મુદ્દા હતા, શું કારણ હતા, આ જાણવું બહુ જ જરૂરી છે પત્રકારના નાતે પણ અને દેશની નારીના નાતે પણ અને દેશના સિટીઝનના નાતે પણ, કે ના થવા પાછળના કારણ શું હતા અને શું એ કારણ વ્યાજબી હતા કે નહીં. સૌથી પહેલા આપણે કોંગ્રેસની વાત કરીએ તો આપણે જાણીએ, આપણે રાહુલ ગાંધીજીની સ્પીચ જોઈ હશે તો એમને શું મુદ્દો ઉપાડેલો. સૌથી પહેલા એમને જનગણનાની વાત કરી કે તમે જનગણના કરાવો અને પછી ઓબીસીના હિતની વાત કરી કે આમાં ઓબીસીની સીટનું એલોકેશન આપો. નવાઈની વાત એ છે અને હાસ્યાસ્પદ વાત એ છે કે આ કોંગ્રેસ પાર્ટી, અગર તમે એનો ઇતિહાસ જોશો તો નહેરુજીથી લઈને રાહુલ ગાંધીજી સુધી જેટલા પણ એમના મોટા નેતાઓ છે એમના સ્ટેટમેન્ટ તમે જુઓ એક વખત. બધા જ સ્ટેટમેન્ટ એવી રીતના હતા કે ઓબીસી નું અનામત અમે જીવતે જીવ નહીં થવા દઈએ, જનગણના જ નહીં થવા દઈએ. કેમ? કારણ કે એનાથી જાતિવાદનું ઝેર ફેલાશે. આ એમના બધા જ નેતાના સ્ટેટમેન્ટ્સ છે. આપ ચાહો તો, હમણાં મારી પાસે નથી, પણ આપ ચાહો તો હું તમને બધા સ્ટેટમેન્ટની કોપી આપી શકું છું કે ક્યારેક કયા નેતાએ આના વિરુદ્ધમાં, જનગણનાના વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપેલા છે. અને વાત ખાલી સ્ટેટમેન્ટની નથી, વાત ખાલી કથનીની નથી, વાત કરવીની પણ છે. 1953માં જયારે કાકા કાલેકરનો રિપોર્ટ હતો એ વખતે નહેરુ ગાંધીજીએ એની સંમતિ નહોતી આપી. કેમ? કારણ કે ત્યારે એમને પણ એવું જ લાગતું હતું કે જો આપણે ઓબીસીને અલગ કરવા માટે જઈએ તો આમાં બી દેશની અંદર ભાગલા થઈ જશે જાતિના નામ ઉપર. એવી જ રીતે જયારે મંડલ કમિશનનો રિપોર્ટ આવ્યો તો ઇન્દિરા ગાંધીજીએ 10 વર્ષ એને દબાઈને રાખ્યો. આપણે જાણીએ જ છીએ કે સીતારામ કેસરીજી અને ચૌધરી ચરણસિંહજી બંને જે ઓબીસી નેતા હતા એમના કાર્યકાળને પૂરો ન થવા દીધો. અને સીતારામ કેસરી સાથે શું થયું છે એ આ બધા પત્રકાર મિત્રો જાણો જ છો કે કેવી રીતે સોનિયા ગાંધીજીને અધ્યક્ષ બનાવવા માટે એમને રૂમની અંદર બંધ કરીને રાખ્યા અને એમના કપડા સાથે શું કર્યું એ આ બધા જાણો છો. હું બોલવાનું પસંદ નહીં કરું એ સ્ટેટમેન્ટને અહીંયા આગળ. એટલે જયારે વાત અનામતની વાત આવે છે તો જયારે તમે જિલ્લા પંચાયતના અનામત લઈને આવ્યા, જેનો તમે શ્રેય લેવાનો ટ્રાય કરો છો, ત્યારે તમને શું એ યાદ નતું આવ્યું ઓબીસીના અનામત? 2010માં તમે જે બિલ લઈને આવ્યા તો શું એ બિલની અંદર તમને યાદ નતું આવ્યું ઓબીસી અનામતનું? એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે તમને કોઈ ઓબીસી અનામતની તમને પડી નથી કે ઓબીસીના હિતની તમને પડી નથી. આ ફક્ત ને ફક્ત આ મહિલાઓના અધિકારનું જે રોડમેપ તૈયાર થઈ રહ્યું હતું એમાં તમારે એમાં અવરોધ ઉભો કરવો હતો અને અવરોધ માટે તમારે એક બહાનું જોઈતું હતું. એટલે આ ફક્ત કોંગ્રેસ તરફથી ઓબીસી માટેનું એક બહાનું હતું. બીજો મુદ્દો હતો, બીજો જે ક્વેશ્ચન લોકોને જે હતો જે તે ટાઈમ પર જે વિપક્ષના જે અમુક પાર્ટીઝને હતો કે આનાથી સાઉથના જે રાજ્યો છે એની સાથે અન્યાય થશે. વાત સાચી છે એમની, બિલકુલ સાચી વાત છે. અગર આપણે આર્ટિકલ 82ના સંવિધાનના આર્ટિકલ 82ના પ્રમાણે આપણે ચાલીએ અને 1 person 1 vote 1 વેલ્યુના જે સિસ્ટમ છે એ પ્રમાણે આપણે ચાલીએ તો એ સાચી વાત છે કે સાઉથના જે રાજ્યો છે એમની સીટો ઘટવાની હતી. એ હકીકત છે. કેમ? કારણ કે પોપ્યુલેશનના આધાર ઉપર બધાને સીટો મળવાની હતી. એટલા જ માટે આ તમે જ્યારે પણ લઈને આવશો ને લિમિટેશનની એક્સરસાઇઝ દેશમાં જ્યારે પણ થશે ત્યારે સાઉથના લોકોને આ અન્યાય મહેસૂસ થશે. એટલા જ માટે આ જે અમેન્ડમેન્ટ આવ્યું 17 એપ્રિલના દિવસે જે સરકાર લઈને આવ્યા એ અમેન્ડમેન્ટમાં એટલા માટે વચ્ચેનો રસ્તો કાઢ્યો જે